આગામી તારીખ 11 થી શરૂ થઈ રહેલા શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી રૂપે આજે જિલ્લાનું વહીવટીતંત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયની એક વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા આ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંગે તંત્રને જરૂરી સૂચનો તેમજ પૂર્વ તૈયારીઓનો તાગ મેળવવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા જિલ્લાની તમામ તૈયારીઓથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા। જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ડીડીઓ શ્રી પટેલ, આઈજી શ્રી એ.કે. જાડેજા, એસપી શ્રી પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કોન્ફરન્સ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ઉપસ્થિત સૌને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। આગામી શાળા પ્રવેશોત્સવ અંગે જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જે 11 થી 13 તારીખે ગ્રામ્ય વિસ્તારમાં અને 18-19-20 શહેરી વિસ્તારમાં છે, એનું માર્ગદર્શન આપવા માટે વિડીયો કોન્ફરન્સ હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, શિક્ષણ સચિવ શ્રી આ બધાએ આગામી દિવસોમાં જે પ્રવેશોત્સવ કરવાનો છે એનું માર્ગદર્શન આપ્યું। ગુજરાત સરકાર વર્ષોથી સફળતાપૂર્વક પ્રવેશોત્સવ કરે છે અને એના કારણે ડ્રોપઆઉટ રેટ ઘટી ગયો છે। એક તો શાળામાં પ્રવેશ મેળવતા બાળકો કે જે ફક્ત જન્મેલા બાળકોમાંથી 75% લોકો જ શાળામાં પ્રવેશ મેળવતા હતા, એ હવે ગુજરાત રાજ્ય 99% સુધી એમાં પહોંચી ગયું અને જે 35% લોકો ડ્રોપઆઉટ થતા હતા 1 થી 8 ધોરણ સુધીમાં, એ છે 2% સુધી આવી ગયું છે અને 8મા ધોરણથી ઉપરનામાં હજુ 6 થી 7% જેવું છે। ગુણોત્સવનો જે કાર્યક્રમ થાય છે એમાં ગુજરાત સરકારે દરેક શાળામાં જે પેરામીટર્સ નક્કી કર્યા છે એમાંથી A+, A, B, C, D એવો ગ્રેડ આપવામાં આવે છે। તો સમગ્ર રાજ્યની જેટલી C અને Dની સ્કૂલો છે ત્યાં આગળ રાજ્યમાંથી માનનીય મંત્રીશ્રીઓ, સંસદીય સચિવો, સેક્રેટરીઓ, IAS અધિકારીઓ, IPS અધિકારીઓ, ISS અધિકારીઓ રાજ્યભરની આવી C અને Dની સ્કૂલોમાં જશે। એમ કચ્છ જિલ્લામાં પણ આપણે 319 સ્કૂલો આઈડેન્ટિફાઈ કરી છે અને બધી સ્કૂલોમાં ક્લાસ 1 ઓફિસરો મિનિમમ જશે। જિલ્લા કક્ષાએથી દરરોજની 5 શાળાઓમાં જવાનું થશે અને રાજ્ય કક્ષાએથી દરરોજની 3 સ્કૂલોમાં જવાનું થશે। પ્રવેશોત્સવના કારણે એક ચેતના લોકોમાં આવે છે, શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, વાલીઓ સાથે મિટિંગ કરવાની છે, SMC સાથે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે, અને ગુણોત્સવના પરિણામો જોઈને C અને Dની સ્કૂલોમાં શિક્ષકો સાથે ચર્ચા કર્યા પછી કે ભાઈ કયા કયા મુદ્દામાં આ સ્કૂલ પાછળ પડી છે અને હવે એને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ, એમ આગામી 5 વર્ષમાં બધી જ શાળાઓ A ગ્રેડમાં આવી જાય એવો ગુજરાત સરકારનો પ્રયત્ન છે અને અમે સૌ અધિકારીઓ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાના છે। સર, વાત કરીએ કચ્છના જિલ્લામાં ક્ષેત્રફળ મોટો છે, બહારના જે ટીચરો અહીંયા આવતા નથી, અમુક સ્કૂલોમાં ટીચર પણ ઘટ છે, તો સાહેબ એ સંદર્ભે શિક્ષકોની ઘટ બધી જગ્યાએ છે, પણ સરકાર સતત એના માટે ભરતીની પ્રક્રિયા કરતી હોય છે, પણ જેમ 5 વર્ષ થાય અને પોતાના વતનમાં જવાનો જે તક આપવાની વાત છે, તો સળંગ આ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે। દર વર્ષે જેટલી ખાદ પડે એટલી સામે ભરતી થયા કરે। કચ્છ જિલ્લો થોડોક આપણે દૂરના જિલ્લામાં પૈકીના છીએ એટલે શિક્ષકો, તલાટીઓ, નાના નાના કર્મચારીઓ જે અન્ય જિલ્લામાંથી અહીંયા આવે છે એમાં ઘટ રહે છે।